જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો ચલો આજે બનાવીએ ઝટપટ બની જતા અને તીખા તીખા ખાવાની મજા પડે એવા મસાલા પાઉં. તો તેલમાં મેં છે ને 500 ગ્રામ જેટલી ડુંગળી ચોપ કરેલી એડ કરી દીધી છે અને સારી રીતે તેલમાં મિક્સ કરી દઈશું. એનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી ધીમા તાપે રહેવા દેશું. હવે મેં અહીંયા 750 ગ્રામ જેટલા ટમેટા લીધા છે, એને પણ ચોપ કરી લીધા છે અને 250 ગ્રામ કેપ્સિકમ લીધા છે. એ બંનેને સાથે જ મિક્સ કરી દઈશું. એમાં બેઝિક મસાલા નમક, હળદર ને ધાણા જીરું એડ કરી દઈશું. આપણે લાલ મરચું અત્યારે એડ નથી કરવાનું. અને એને ઢાંકીને મિક્સ કરીને સારી રીતે ચડવા દેશું. એવું નથી એને કાચા પાકા નથી રાખવાના, આ બધાને સારી રીતે થવા દેવાના છે. હવે મેં એને 10 મિનિટ જેટલું રાખ્યું હતું ધીમા મીડિયમ ફ્લેમે. તો એ એકદમ તેલ એનું છૂટું પડી ગયું છે ને એકદમ કલર પણ ચેન્જ થઈ ગયો છે. એમાં 8 થી 10 કળી જેટલું ખાંડેલું લસણ, લાલ મરચું પાવડર, મહાલક્ષ્મી ગરમ મસાલો, તમે પાઉંભાજી મસાલો પણ એડ કરી શકો છો, અને 1 નંગ જેટલું લીંબુ. આ બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે ખુલ્લું રાખીને પણ આપણે એને રહેવા દેશું. એટલે બધા મસાલા રહ્યા ને એકદમ સરસ મિક્સ થઈ જાય અને આવી રીતે મેશરથી મેશ કરી લેશું. આપણે એકદમ જેવું ગ્રેવી જેવું પાઉંભાજીની કેવી રીતનું ટેક્સચર હોય એ રીતનું કરવાનું છે. આ એક ટાઈપની પાઉંભાજી જેવો જ આનો ટેસ્ટ આવે છે અને ટેક્સચર પણ એવું જ હોય છે અને સ્વાદમાં પણ એવું જ લાગે છે. પણ છે ને બહુ જલ્દીથી બની જાય છે અને ખાવાની જેને તીખું તીખું ભાવતું હોય ને એને ખૂબ મજા આવે. હવે આપણે અહીંયા 2 પાઉં લઈ લીધા છે. એમાં આપણે જે મસાલા પાઉંનો મસાલો બનાવ્યો છે એ બધી બાજુ સરસ રીતે લગાવી દેવાનો છે. જો આગળ પાછળ બધી રીતે, અને ફેરવીને એકદમ સરસ શેકી લેવાનું છે. ચીઝ નાખવું એકદમ ઓપ્શનલ છે. મેં અહીંયા મોઝરેલા ચીઝ એડ કરી દીધું છે. બાળકો માટે બનાવતા હોય તો એકદમ વ્યવસ્થિત એડ કરવાનું, ને મોટા માટે બનાવતા હોય તો નો એડ કરો ને તો પણ સરસ લાગે છે. અને એને તમને ગમતા હોય ને એવા ક્રિસ્પી કરી લેવાના, એટલે ત્યાં ચીઝ પણ મેલ્ટ થઈ જશે અને થોડાક ક્રિસ્પી હશે ને તો સરસ લાગશે. હસબન્ડને આમાં ગ્રીન ચટણી ભાવે છે, બાકી ઓરિજિનલ જે મસાલા પાઉં હોય ને એમાં ગ્રીન ચટણી હોતી નથી. તો જો બની ગયા આપણે એકદમ ચીઝી મસાલા પાઉં. ઉપરથી ડુંગળી અને ધાણા નાખીને તમે ગાર્નિશ પણ કરી શકો છો. મેં ધાણા એડ નથી કર્યા. તો બની ગઈ આપણી મસ્ત મજાની થાળી. કેવી લાગી રેસીપી કમેન્ટમાં જરૂરથી કહેજો. આવજો.